નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી સ્પેક્ટ્રમ વિશે, વર્ણપટ વિશે. તો એ જે અસતત વર્ણપટ મળે છે જેને આપણે રેખા વર્ણપટ કહીએ છીએ, તેમાં જે અસતતતા છે એ શેના કારણે હોય છે, તો શા માટે હોય છે, આ જ વસ્તુ બોહરે સમજાવી છે અને એના માટે આપણે આજે સ્ટડી કરવાનો છે બોહરનો નમૂનો. બરાબર, કે પરમાણુ માટે બોહરનો નમૂનો. તમને ત્યાં હાઇડ્રોજન આપેલ છે, હાઇડ્રોજન માટે પરમાણુનો જે બોહર નમૂનો છે તે હાઇડ્રોજન માટે શું કામ છે એ પણ આપણે ચર્ચા આગળ કરીશું. પણ જોઈએ આપણે બોહરનો નમૂનો. પરમાણુ માટે બોહર નમૂનો. પરમાણુના બોહર નમૂના વડે આપણને જે વર્ણપટ છે તેની માહિતી મળી શકતી હતી. બરાબર, તો બોહરના નમૂનામાં નવી વાત શું હતી અથવા તો તેની અભિધારણાઓ વિશે વાત કરીએ આપણે, કે બોહરનો નમૂનો કહેવા શું માંગતો હતો, આપણને કઈ કઈ માહિતી મળતી હતી. તો બોહરના નમૂનાની જે અભિધારણાઓ છે, બરાબર, તેને આપણે તમને પોસ્ટુલેટ કીધા છે, તો અભિધારણાઓ કહી શકીએ આપણે. અભિધારણાઓ તેમાં સૌપ્રથમ તેને વાત કરી હતી ન્યુક્લિયસની. કે કોઈ પણ પરમાણુ હશે એનું કેન્દ્ર હશે. બરાબર, ન્યુક્લિયસ એટલે શું કહેતા હતા આપણે? કેન્દ્ર. કેન્દ્રમાં આપણને ખબર છે ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા હોય છે. તો આ જે વાત સૌપ્રથમની વિધારણા હતી કે ઇલેક્ટ્રોન જે છે તે તેના કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. બરાબર, ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રની વાત હતી. શું કીધું હતું તો કે ઇલેક્ટ્રોન કેન્દ્રની વર્તુળાકાર અથવા આસપાસ કહીએ આપણે, કેન્દ્રની વર્તુળાકાર ગતિ કરે છે. અથવા તો ત્યાં ઇલેક્ટ્રોન તમને મળી શકે છે. તો આ વાત તો આગળ ગુંથોડફોડે પણ કરી હતી મિત્રો, અને આગળના નમૂનામાં પણ આ તો વાત હતી કે કેન્દ્ર હોય છે, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ઘૂમે છે અથવા તો ગતિ કરે છે. આમાં કંઈ નવું હતું નહીં, પરંતુ જે બીજું અભિધારણા છે, બીજો પોસ્ટુલેટ છે, તે ખૂબ જ મહત્વનો પોસ્ટુલેટ છે કે આ જે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ગતિ કરે છે તે કોઈ ફિક્સ કક્ષામાં ગતિ કરતા હશે. બરાબર, જે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ગતિ કરે છે તે કેવી હશે તો કે ફિક્સ એટલે કે ચોક્કસ કક્ષામાં જ ઇલેક્ટ્રોન રહેલા હોય છે. બરાબર, ચોક્કસ ઉર્જા ધરાવતી કક્ષામાં જ ઇલેક્ટ્રોન રહેલા હોય છે. આ કક્ષાનો ખ્યાલ કોણે આપ્યો હતો? બરાબર, તો એ શું કહેવા માંગતો હતો? આ ખાસ હતું કે માનો કે આ એનું કેન્દ્ર છે, બરાબર, કોઈ પરમાણુનું કેન્દ્ર છે, તેની આજુબાજુ જો આપણે કોઈ ચોક્કસ કક્ષાઓ ડ્રો કરીએ તો બોહરના મત મુજબ તે માનો કે આ આપણું કેન્દ્ર છે ન્યુક્લિયસ, તો એને n નામ આપ્યું હતું. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, આવી રીતે આગળ વધશે. અને n જે છે તેને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે પણ દર્શાવ્યો હતો. બરાબર, n ની જે વાત કરવામાં આવી તેની જે કેન્દ્રની આસપાસ વર્તુળાકારમાં ગતિ કરે છે અને ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે ફરે છે. બરાબર, આ જે વાત હતી
કક્ષામાં તો શું હતું તો કે ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઊર્જા સાથે ઇલેક્ટ્રોન ફરે છે. ગમે તે જગ્યાએ ઇલેક્ટ્રોન ફરતો નહીં હોય, એક ચોક્કસ ત્રિજ્યા છે એટલે કેન્દ્ર છે ત્યાંથી એનું જો અંતર ગણવામાં આવે તો આને r કયો તમે તો આવી ફિક્સ r હશે કે r ના એવા અમુક મૂલ્યો ફિક્સ હશે કે એ મૂલ્યોમાં જ ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે, બીજે ક્યાંય ઇલેક્ટ્રોન હશે નહીં અથવા તો રહી શકશે નહીં. તો આ વાત એને અભિધારણામાં મુખ્ય કરી હતી એટલે કે ઇલેક્ટ્રોન છે કાં તો n બરાબર 1 માં હશે, કાં તો n બરાબર 2 માં હશે, n બરાબર 3 માં હશે, n બરાબર 4 માં હશે. આ બધી જે કક્ષા છે બરોબર તેને એને k l m n આવા નામ આપ્યા. તો આની સિવાય બીજા ઇલેક્ટ્રોન ઘૂમી શકશે નહીં અથવા તો ગતિ કરતો હશે નહીં. તો આ એની મુખ્ય વાત હતી કે ઇલેક્ટ્રોન ફિક્સ માં જ હશે. માનો કે અહીંયા કે વચ્ચે કે માનો કે અમે જગ્યા કીધો તો અહીંયા ઇલેક્ટ્રોન નહીં હોય, અહીંયા કે ઇલેક્ટ્રોન હશે નહીં. ફિક્સ જગ્યામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે. દાખલા તરીકે આપણે કહીએ આપણા આગળ કોની વિજ્ઞાનની પણ વાત કરવામાં આવે ત્યારે વધારે માહિતી મેળવશું બરાબર. તો હવે આ જે ફિક્સ કક્ષા હતી એમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હતો તે ફિક્સ કક્ષાનું કોણીય વેગમાનની વાત કરવામાં આવી હતી બરાબર. તમને પેજ નંબર આગળ જે છે તમારો નેક્સ્ટ પેજ 43 તેના ઉપર આપેલું છે આજે બરાબર. તમને ટેક્સ્ટબુકમાં થોડાક આડાવાળા છે, આપણે અહીંયા લાઈનસર એનો અભ્યાસ કરીશું. તો બોહરે ખૂબ જ સરસ વાત કરી હતી કે આ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેની આસપાસ ચોક્કસ ત્રિજ્યાથી ચોક્કસ ઊર્જાથી તે કઈ કક્ષકો સંભવી શકે બરાબર. એ કેટલી કક્ષા હોઈ શકે તો કઈ કક્ષા હોઈ શકે બરાબર. ગમે તે કક્ષા તો નહીં હોય, તેના માટે એને ચોક્કસમાં આપ્યું હતું કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ઘૂમશે જેમના કોણીય વિજ્ઞાન બરાબર. ખાસ યાદ રાખજો કે બરાબર. અહીંયા ને રફ કરી દઈએ આપણે થોડી વાર માટે. તો આજે ત્રીજો પોસ્ટુલેટ છે કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે અથવા તો એવા જ એક ફિક્સ પરિપથમાં કક્ષાઓમાં ઘૂમશે જેમના કોણીય વેગમાં બરાબર એવી જ કક્ષાઓમાં ઘૂમશે જેના કોણીય વેગમાં આ નવો વર્ડ છે તમારા માટે આપણે સમજવું વધારે. તો જેમના કોણીય વેગમાન h/2π ના સંકલન ગુણકમાં હોય, h/2π ના સંકલન ગુણકમાં હોય. તો સૌપ્રથમ આપણે સમજીએ મિત્રો કે અહીંયા આપણે n લઈશું તમે બરાબર. n h/2π એના સંકલન ગુણાંકમાં હોય જેનું કોણીય વેગમાન એવી જ કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમશે. અહીંયા n બરાબર તમને આપેલ છે મિત્રો. n બરાબર 1 2 3 4 ઇન્ફિનિટી સુધી હશે, પરંતુ સંકલન ગુણકમાં હશે એટલે કે અહીંયા પૂરી વેલ્યુ જશે 1 2 3 4 એટલે કે 1h/2π 2h/2π 3h/2π. ક્યાંય પોઈન્ટમાં 1.5h/2π એવું નહીં હોય બરાબર. તો હવે આપણે સમજ્યા કોણીય વેગમાન શું છે બરાબર. આ ફિઝિક્સની ટર્મ છે, તમારે ફિઝિક્સમાં વધારે આના વિશે તમે માહિતી મેળવશો, પરંતુ આપણે અહીંયા તો એક સાદો સિમ્પલ ખ્યાલ જ જરૂર છે. માનો કે આ એક તેનું કેન્દ્ર છે પરમાણુનું અને આ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો આ જે ઇલેક્ટ્રોન છે તેને એક પોતાનું દળ હોવાનું બરાબર.
ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનું દળ એ આપણે કહીએ આપણે m e. હવે આ ઇલેક્ટ્રોન છે એ સતત ઘૂમે છે, બરાબર, વર્તુળાકારમાં ઘૂમે છે. તો એ ઘૂમતો હશે તેનો કંઈક વેગ પણ હશે ને. તો માનો આ ઇલેક્ટ્રોન છે એ આ દિશામાં આગળ વધતો હશે તો v વેગથી, પછી એ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવે ત્યારે હવે એની આવી રીતે અહીંયા ગતિ હશે વેગમાં, આપણે વેગ કહીએ તેનો આ ઇલેક્ટ્રોન પાછો અહીંયા આવશે ત્યારે આ દિશામાં આગળ વધતો હશે v વેગથી, અને આ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવે ત્યારે અહીંયા આગળ વધતો હશે v વેગથી. તો આ જે ઇલેક્ટ્રોનનો વેગ છે તેને આપણે v કહીએ, બરાબર. v એટલે વેગ થાય, તેની સ્પીડ થાય, વેલોસિટી કહીએ આપણે, બરાબર, કે સ્પીડ. હવે આ જે ઇલેક્ટ્રોન છે તેનું કોણીય વેગમાન જો આપણે નક્કી કરવાનું આવે તો ખરેખર કોણીય જે વેગમાન છે તેને કોણીય વેગમાન તેને l અને આવી રીતે દર્શાવવામાં આવે કારણ કે સદિશ છે. આ સદિશ અદિશ વિશે તમે ફિઝિક્સમાં ચર્ચા કરશો વધારે, પરંતુ આ સદિશ એટલે શું તો કે દિશા ઉપર આધારિત છે. જો કે દિશા બદલે છે, દિશા તે સતત બદલતો રહે છે. એટલે કે આ કોણીય વેગમાનનું જે મૂલ્ય છે તે સદિશ છે, અને કોણીય વેગમાન બરાબર થાય શું મિત્રો તો કે r p. એ પણ દિશામાં જ છે, બરાબર, r p. તો r એટલે શું તો કે એના કેન્દ્રથી આ જે ત્રિજ્યા છે, બરાબર, r એટલે ત્રિજ્યા અને એના કેન્દ્રથી આ કક્ષા વચ્ચેનું અંતર આપણે કહીએ તો r p અને કોણીય વેગમાન તમે મેળવી શકો. પરંતુ p જે મોમેન્ટમ છે, બરાબર, મોમેન્ટમ બરાબર તો શું થાય m v, બરાબર. અહીંયા જે p જે છે તો p બરાબર તો શું થાય તો કે એનું મોમેન્ટમ કહીએ આપણે વેગમાન. તો p એટલે શું થાય તો કે m દળ છે ઇલેક્ટ્રોનનું અને v જેટલી સ્પીડથી તે ગતિ કરે છે તો તેનું આ રીતે લખી શકો p બરાબર me v. v છે દિશા દર્શાવશે. આ વસ્તુ તમે અહીંયા પુટ કરો તો આ રીતે લખી શકો તમે સદિશ r me v. હવે આ જે સદિશ છે એટલા માટે જ્યારે તમારે આ દિશાની કદાચ સાઈન કાઢવી હોય તો તમારે તે ખૂણો લેવો પડે. તો ખૂણાની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો આ જે r છે અને આ જે v છે તેના વચ્ચે આ જે ખૂણો જે છે તે 90 ડિગ્રીનો જોવા મળે છે. તમે કોઈ પણ જગ્યાએ આ ટ્રાય કરી શકો છો. માનો કે આપણે અહીંયા લેશું આ r થી r અને આ પ્લેસ ઉપર, તો અહીંયા તમે જુઓ આ r અને આ તમે ખૂણો લો v અને r વચ્ચેનો, તે કેટલો હશે 90 હશે. તો કોઈ પણ જગ્યાએ તમે આ માપી શકો છો અને 90 અને આના માટે તમારે sin θ નો ઉપયોગ કરવો પડશે. તો એના માટે તમે લખી શકશો mvr, બરાબર. હવે સીધું l બરાબર m e આ v અને r પર ઇન્ટુ sin θ. હવે તમારે આ સદિશમાંથી આપણે સામાન્ય વેલ્યુ મળી ગઈ. હવે sin θ એટલે કેટલો છે 90 છે. તો l બરાબર શું થશે m e v r sin 90 ડિગ્રી. તો sin 90 છે તેની કિંમત મિત્રો 1 થાય. તો તમે મેથ્સમાં પણ ભણો છો અને ફિઝિક્સમાં પણ ખૂબ જ સારું છે, બરાબર. તો l બરાબર શું લખી શકો તમે અહીંયા m e v r, એટલે sin 90 ની કિંમત શું છે 1 છે. તો આના ઉપરથી તમે કહી શકો મિત્રો કે જે કોણીય વેગમાન છે તમારું l, એની જે કિંમત છે તો તેનું જે સૂત્ર છે તેનું થાય મિત્રો m e v r. ખાસ લખી રાખજો મિત્રો, દાખલામાં જેટેબલ યુનિટમાં બધી જ જગ્યાએ આ સૂત્ર તમારે કામ આવશે. ટેક્સ્ટબુકમાં તમને સીધું આપેલું છે, પરંતુ આ રીતે તમે તે મેળવી શકો, બરાબર. તો હવે તમે એવું કહી શકો કે જેનું કોણીય વેગમાન કેટલું તો કે n h/2π ના સંકલન ગુણકમાં હોય એવી જ
કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમી શકશે. તો તમે એવું પણ કહી શકો ને, તો L બરાબર તો શું છે? n h/2 પાઈ. આના બરાબર આ લખી શકો તમે mev r. આ વસ્તુ તમે અહીંયાથી મેળવી શકો, કારણ કે કોણીય વેગમાન આના બરાબર હોય અને mev r આ છે તેની વેલ્યુ. તો જેનું કોણીય વેગમાન rmv અથવા તો mev r આના જેટલું હોય તો જ ઇલેક્ટ્રોન તે કક્ષામાં ગતિ કરશે, બાકીની એકેય કક્ષામાં ગતિ કરશે નહીં. તો આના ઉપરથી તમે જે છે મિત્રો તે v ની વેલ્યુ મેળવી શકો, વેગનું સૂત્ર મેળવી શકો, ત્રિજ્યાનું સૂત્ર મેળવી શકો. કારણ કે જો n તો ફિક્સ હશે 1 2 3 4, h ની વેલ્યુ પ્લાન્ક કોન્સ્ટન્ટ ફિક્સ છે, b ની વેલ્યુ ફિક્સ છે અને પાઈ ની વેલ્યુ ફિક્સ છે, ઇલેક્ટ્રોનનું કર્વ ફિક્સ છે. તો અહીંયાથી તમે આ બે રાશિ r અને v, વેગ તેનો અને r એટલે કે ત્રિજ્યા અલગ અલગ કક્ષા માટે તેનું મૂલ્ય અહીંયાથી સરળતાથી તમે મેળવી શકો. તો આ રીતે આપણે જોઈએ કે હવે અહીંયાથી આપણે r નું સૂત્ર મેળવીએ, બરાબર? તો ટેક્સ્ટબુકમાં તમને સીધું આપેલું છે r બરાબર શું થાય, પણ ખરેખર તમારે જો અહીંયાથી r નું સૂત્ર તમે મેળવશો તો આપણે અહીંયા ઉપર લખીએ અહીંયા કે તમારે ત્રિજ્યા કોઈની ગોતવી છે n કક્ષાની. તમને એવું પૂછે કે હાઇડ્રોજન માટે બીજી કક્ષાની ત્રિજ્યા ગોતો તો શું લખશો તમે? તો એના માટેનું સૂત્ર તમે આના પરથી મેળવી શકો. અને બીજું એક છે તમારું આગળનું સૂત્ર આવશે v નું. એ બેનું મિશ્રણ કરશો તમારે અહીંયા સિલેબસમાં પણ નથી અને ખૂબ જ ડીપ થઈ જશે, પરંતુ એક વસ્તુ તમે ખાસ યાદ રાખી શકો કે rn છે એટલે કે n કક્ષાની ત્રિજ્યા છે. કેવી રીતે ગોતી શકો તમે? તો કે h2 n2 epsilon 0 h2 n2 epsilon 0 એના છેદમાં જે વસ્તુ આવશે તે pi m e2 into z, pi m e2 into z. આ ખરેખર સૂત્ર છે મિત્રો, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે n અને z આ બે જ વસ્તુ ચેન્જેબલ છે. અહીંયા ખાલી n2 અને z આ વસ્તુ વેરીએબલ આવશે, n બદલશે, z બદલશે, z એટલે પરમાણ્વીય ક્રમાંક, પરંતુ બીજું બધું તો ફિક્સ છે, કોન્સ્ટન્ટ છે. જો અહીંયા n2 એપ્સિલોન 0 ની કિંમત ફિક્સ હોય, પાઈ ની કિંમત ફિક્સ હશે, બાકી શું હોય તો અહીંયા m ની કિંમત પણ ફિક્સ હશે, ઇલેક્ટ્રોનનો ચાર્જ e2 આની કિંમત પણ ફિક્સ જ હશે. તો આની જે બધી તમે કિંમતો મૂકશો તો ત્યારબાદ તમને જે સૂત્ર મળશે આ રીતનું મળશે. તમારે rn એના બરાબર સૂત્ર મળશે. જો આ બધાની કિંમત તમે પુટ કરી દેશો ને ત્યારબાદ તમને એક સૂત્ર મળશે 0.53, બરાબર? 0.53 આજે આખી વેલ્યુ છે, આ બધાની વેલ્યુ પુટ કરો છો એટલે આન્સર આવશે તમારો 0.53 ઇન્ટુ n2 upon z2, પરંતુ આ વેલ્યુ તમને મળશે મિત્રો એંગસ્ટ્રોમ. બરાબર? આ જે વેલ્યુ છે તે તમને શેમાં મળશે? એંગસ્ટ્રોમ માં મળશે. અને આના માટે તમને ટેક્સ્ટબુકમાં જે વેલ્યુ આપેલી છે તે છે પાઇકોમીટરમાં છે, 52.9 પાઇકોમીટર. તો આ વેલ્યુ પર તમે અહીંયા પુટ કરી શકો, બરાબર? પણ એ પાઇકોમીટરમાં છે, અહીંયા આપણે એંગસ્ટ્રોમમાં લીધી છે. મોસ્ટ ઓફ એંગસ્ટ્રોમમાં પૂછે છે દાખલામાં પણ. તો બે સૂત્રો અહીંયાથી મળ્યા તમને, ત્રણ સૂત્રો. NH/2π એ શું છે? કોણીય વેગમાન અથવા તો કોણીય વેગમાનની બીજી વેલ્યુ છે mvr. આ બંનેની સરખામણી કરી અને તમે r ની વેલ્યુ પણ અહીંયાથી મેળવી શકો છો. આવી જ રીતે તમે આનો વેગ પણ મેળવી શકો, બરાબર? વેગનું સૂત્ર અહીંયા તમારે ટેક્સ્ટબુકમાં આપેલું નથી, પરંતુ એના ઉપરથી તમે વેગ પણ સરળતાથી મેળવી શકો છો. તો આ આપણે વાત કરી સૂત્રોની. તો આટલું તમે પહેલા સમજી લો અને સ્ક્રીનશોટ પાડીને લખી લો. તો મિત્રો તમને જે અહીંયા
વેલ્યુ આપેલી છે અથવા તો તે વાત કરેલી છે કે L જે છે એના કોણીય વેગમાનના જે ગુણકમાં હશે h/2π ના એવી જ કક્ષામાં ઇલેક્ટ્રોન આવી શકશે. એટલે કે તમે એવું કહી શકો કે આ કોઈ પરમાણુ છે તો એની કોઈ આ કક્ષક ફિક્સ હશે, એક અહીંયા હશે, બીજી એક આ અહીંયા હશે, ત્રીજું કોણીય વેગમાન અહીંયા જતું હશે. તો આટલી જ કક્ષકોમાં ઇલેક્ટ્રોન હશે, વચ્ચે ક્યાંય હશે નહીં. ટૂંકમાં એક ફિક્સ માહિતી આપી દીધી તમને. અહીંયાથી તમે ઊર્જા પણ ગણશો આપણે કક્ષકોની, પહેલી કક્ષાની, બીજી કક્ષાની, પરંતુ એક ફિક્સ માહિતી આપી દીધી કે આ જ ઊર્જામાં હશે. દાખલા તરીકે આપણે કોઈ પણ વાત કરીએ તો આપણો જે એજ્યુકેશન છે તો તમે 5મા ધોરણમાંથી પાસ થાવ તો પછી 6થા ધોરણમાં જ આવો સીધા, 5.5 માં આવો નહીં આવો, કારણ કે એ કોઈ સિસ્ટમ જ નથી. 10મામાં તમે પાસ થાવ તો 11માં જ આવો, 10.5 માં આવશો તો વચ્ચે નહીં આવો. 10મામાં તમે ફેલ થાવ તો પછી 10મામાં જ રહો, તો પછી તમે કઈ આગળ પાછળ 9.5 માં જશો નહીં જાવ. તો આવી રીતે ફિક્સ વેલ્યુ છે, બરાબર. તમને ક્લાસમાં કોઈ પાર્ટિસિપન્ટ પાડી દે કે શરૂઆતની બેન્ચ છે તેમાં 90% વાળાને જ બેસવાનું, પાછળની બેન્ચ છે તેમાં 80% વાળાને બેસવાનું, એની પાછળની બેન્ચ છે તેમાં 70% વાળાને બેસવાનું. તો આ ફિક્સ થઈ ગયું તો કે પહેલી બેન્ચ તમે જોશો તેમાં બધા 90% વાળા જ હશે, બીજી બેન્ચ જોશો તેમાં કેવા હશે 80% વાળા જ હશે, એની વચ્ચે ક્યાંય 75% કે 85% વાળા છે જ નહીં, બરાબર. તો આવી રીતે આમાં પણ ફિક્સ હશે કક્ષા, કે ફિક્સ હશે કે n બરાબર 1 2 3 અને તેનું કોણીય વેગમાન આના સમગુણકમાં હોય. એટલે કે n બરાબર 1 કોના માટે હશે તો n બરાબર 1 મૂકો તો h/2π, પછી n બરાબર ફિક્સ સીધું 2 જ આવશે, બરાબર. 1.5 એવું નહીં આવે. n બરાબર h મૂકો તો 2 * h/2π, n બરાબર 3 મૂકો તો 3 * h/2π. તો જેનો કોણીય વેગમાન આને ગુણાકારમાં હશે તો આના સમપ્રમાણમાં હશે તેવી જ કક્ષકો અસ્તિત્વમાં હશે અને તેમાં જ ઇલેક્ટ્રોન રહેલા હશે. તો આ વાત કરી આપણે ત્રિજ્યાની અને કોણીય વેગમાનની. તો જોઈ લો તમે, બરાબર. સ્ક્રીનશોટ તમે પાડી લીધો હશે તો આપણે નેક્સ્ટ આગળ ચર્ચા કરીએ, બરાબર. તારાફ કરી દઉં છું. ખાસ અગત્યનું મિત્રો લખી લેજો. જેડબલ્યુ અને નીટ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ આ સૂત્રો છે બધા, બરાબર. ટેક્સ્ટ બુકમાં તમને સીધા આપેલા છે પણ આપણે સમજ્યા કે કેવી રીતે એ શોર્ટકટ આવે, બરાબર. હવે તમે ઉપયોગ આ સૂત્રનો જ કરશો, બધે સીધો કરી શકશો, પણ એ આવ્યું ક્યાંથી એ આપણને ખબર હોવી જોઈએ. તો રફ કરી દઉં છું આ. તો સૂત્રો આપણે મહત્વના જે છે તે અહીંયા લખી લઈએ કે mvr ને આ બરાબર શું હતું તો કે n h/2π. પછી એક r નું સૂત્ર મેળવ્યું આપણે કે કોઈ પણ તમને nth એટલે કે કોઈ પણ કક્ષાની જો ત્રિજ્યા પૂછે તો તમે આ સૂત્ર દ્વારા મેળવી શકો. 0.53 n²/z². સોરી, ખાલી z આવશે અને સ્ક્વેર નહીં આવે, ફક્ત z જ આવશે ત્યાં, n²/z. તો આના ઉપરથી આપણે એક દાખલો પણ ગણીએ, બરાબર. કે માનો કે તમને એવું કહી દે છે કે હાઇડ્રોજન માટે, બરાબર, હાઇડ્રોજન પરમાણુ માટે તેની પહેલી કક્ષક, બીજી કક્ષક અને ત્રીજી કક્ષક માટે એટલે n બરાબર 1 આપણે તમને દાખલો લખી દો કે હાઇડ્રોજન માટે n બરાબર 1, n બરાબર 2 અને n બરાબર 3 માટે r નું મૂલ્ય શોધો. તો મિત્રો આપણી પાસે સૂત્ર રહેલું જ છે, બરાબર, કે Rn એના બરાબર શું છે તો કે 0.53 into n²/z. તો અહીંયા હાઇડ્રોજનની વાત છે તો હાઇડ્રોજન માટે z છે એનો પરમાણુ ક્રમાંક કેટલો હોય 1.
અહીંયા z ની વેલ્યુ કેટલી મૂકવી પડશે 1. તો આપણે એક એક માટે ગણીએ તો r n એટલે પહેલા તો r1 માટે છે કે જ્યારે n બરાબર 1 હોય તો r1 બરાબર શું થશે મિત્રો 0.53. હવે n બરાબર 1 છે એટલે 1 નો સ્ક્વેર કરો તો 1 જ થશે ને છેદમાં z બરાબર તો 1 થશે. તો આટલા એંગસ્ટ્રોમ મળશે. તો સીધું તમે એમ જ કહી શકો કે 0.53 એંગસ્ટ્રોમ એ ત્રિજ્યા. હવે જ્યારે n બરાબર 2 ની વાત છે તો r શું હશે 2 મેળવીએ તો 0.53 n બરાબર 2 છે એટલે 2 નો સ્ક્વેર છેદમાં z બરાબર તો 1 જ છે તો 0.53 ગુણ્યા 2 નો સ્ક્વેર 4. તો r2 બરાબર તમારે આવશે કદાચ આની જે નેક્સ્ટ વેલ્યુ હશે તમે ગણતરી કરી જોજો એ આવશે તમારે. પછી માનો કે n બરાબર 3 ની કીધી છે આપણને તો r3 મળશે અગેન 0.53 3 નો સ્ક્વેર છેદમાં 1. આ તમે ગુણાકાર કરશો તો અહીંયાથી તમને r3 મળશે. તો આવી રીતે તમે ત્રિજ્યા એટલે કે સૂત્રનો ઉપયોગ કેમ કરવો તે પણ મહત્વનું છે બરાબર. ખાલી સૂત્ર આવડી ગયા આપણું કામ નહીં થાય. એ સૂત્રનો દાખલામાં કઈ રીતે ઉપયોગ કરી શકો તમે એ પણ એક મહત્વનું છે. તો આ રીતે તમે r નો જે સૂત્ર છે તેનો ઉપયોગ કરી શકો. તો રફ કરી લો છો તમે તમારી સાથે ગણી શકો છો બરાબર. અને એક મહત્વની વાત મિત્રો યાદ રાખજો અહીંયા તમને છેલ્લે ત્યાં આપેલી છે પણ જે બોહર નમૂનો છે તે ફક્ત એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે જ તમે એપ્લાયબલ છે બરાબર. એક જે પરમાણુ છે જેમાં ઇલેક્ટ્રોન એના માટે જ તે તમે લાગુ પાડી શકો એના માટે જ તમે લાગુ પડી શકે. એટલે કે હાઇડ્રોજન જે જુઓ તમે તેમાં એક ઇલેક્ટ્રોન છે આના માટે બોહરનો નમૂનો એપ્લાય કરી શકો તમે. પરંતુ હિલિયમ છે બરાબર. હિલિયમની જો તમે વાત કરો તો હિલિયમમાં શું હશે મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે હિલિયમમાં તમે ગણી શકો છો 2 ઇલેક્ટ્રોન હશે. તો આના માટે હવે લાગુ પડશે નહીં બોહરનો નમૂનો. પરંતુ જો તમે એવું આપેલ હોય કે He+ એનો મતલબ કે He માંથી એક ઇલેક્ટ્રોન બહાર છે આની ઇલેક્ટ્રોન હવામાં એક જ ઇલેક્ટ્રોન છે આના માટે લાગુ પડશે. એના પછી જો તમે વાત કરો આવા કોઈ પણ પીસી તમને આપેલ હતા દાખલા તરીકે લિથિયમ બરાબર. લિથિયમની વાત આવે તેમાં 3 ઇલેક્ટ્રોન હોય આના માટે બોહરનો પરમાણુ લાગુ પડશે નહીં. પરંતુ જો તમને એવું કહી દે કે લિથિયમ પ્લસ પ્લસ તો 2 પ્લસ તો અહીંયાથી તો 2 ઇલેક્ટ્રોન નથી તો 2 ઇલેક્ટ્રોન બહાર ગયા છે બહાર નીકળ્યા છે તમે તો અહીંયા હવે આમાં ઇલેક્ટ્રોન એક જ વધશે કારણ કે 2 તો બહાર છે એક જ ઇલેક્ટ્રોન છે. તો લિથિયમ પ્લસ પ્લસ માટે આ નમૂનો એપ્લિકેબલ છે. એટલે આ એક અધ્યાય છે ખાસ કે આ જે પરમાણુ નમૂનો છે બોહરનો તે ફક્ત એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસી એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે જ એપ્લિકેબલ છે બરાબર. તો તમને લાસ્ટમાં આપે છે પણ આ અગત્યની વાત છે એટલે અહીંયા લઈ લીધી આપણે. તો નેક્સ્ટ જે વાત છે આપણી તે વાત કરવાની છે આપણે એની ઊર્જા વિશે બરાબર. જે કક્ષા છે કક્ષાની ઊર્જા બરાબર ઈ કહીએ આપણે. તો ઈ વિશે માહિતી હવે આપણે મેળવવાની છે. તો જો ઈ માટે તમને ટેક્સ્ટ બુકમાં પણ સૂત્ર આપેલું છે સીધું આપેલું છે તમને RH 1/n² એની જે ઊર્જા હોય છે. પરંતુ સીધે સીધું એ સૂત્ર આવતું નથી. જેની એનર્જી છે ઊર્જા જે છે એ ખરેખર તેની કાઇનેટિક એનર્જી એટલે કે કાઇનેટિક ઊર્જા પ્લસ એ જે પોટેન્શિયલ ઊર્જા છે PE કહીએ આપણે બરાબર. આપણે અહીંયા નોંધ લખીએ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી આ બેનો સરવાળો કરો ત્યારે તમે કોઈ પણ કક્ષાની ઊર્જાને મેળવી શકો. તો કાઇનેટિક એનર્જી બરાબર સૂત્ર છે તમારી પાસે 13.6 z²/n². 13.6 z²/n²
n સ્ક્વેર આ તમારું કાઇનેટિક ઊર્જાનું સૂત્ર છે. એટલે પોટેન્શિયલ ઊર્જા જે છે બરાબર એનું તમારી પાસે વેલ્યુ છે તો આ પ્લસ વચ્ચે તેના પોટેન્શિયલ ઊર્જા જે છે તે -2 આ ખાસ વેલ્યુ યાદ રાખજો -2 ગુણ્યા 13.6 -2 ગુણ્યા 13.6 ગુણ્યા z² upon n સ્ક્વેર. અને બંને વેલ્યુ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે બરાબર. કાઇનેટિક એનર્જી છે તે ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય, પોટેન્શિયલ એનર્જી તે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. આના ઉપરથી તમે જે ટોટલ એનર્જી છે તેનું મૂલ્ય તમે મેળવી શકો. હવે કે એનું મૂલ્ય કેટલું થશે મિત્રો તો કે -13.6 ગુણ્યા z² upon n સ્ક્વેર. -13.6 ગુણ્યા z² upon n સ્ક્વેર. આ જે તમારી nth કક્ષાની ઊર્જા તમે આવી રીતે ગણી શકો. હવે તમને અહીંયા z ખબર હોય, પરિમાણીય ક્રમાંક અને નંબર ખબર હોય તેના ઉપરથી તમે કોઈ પણ કક્ષાની ઊર્જા અહીંયાથી ગણી શકો. તો તમને ટેક્સ્ટબુકમાં જે En આપેલ છે સૂત્ર બરોબર, n બરાબર 1 2 3 કોઈ પણ તમે મૂકી શકો. તો હવે આપણે વાત કરીએ હાઇડ્રોજન માટે બરાબર. તો હાઇડ્રોજન માટે કારણ કે મેં ઇલેક્ટ્રોન છે તેના માટે લાગુ પડશે બરાબર. ફોર હાઇડ્રોજન આપણે તેની પહેલી કક્ષાની ઊર્જાની ગણતરી કરીએ E1 બરાબર કે ત્યાં n બરાબર 1 છે એટલે કે એની પહેલી કક્ષાની આપણે વાત કરીએ En માટે તો એને આપણે સૂત્ર આપણી પાસે શું છે -13.6 ગુણ્યા z² upon n સ્ક્વેર. તો -13.6 ગુણ્યા z એટલે હાઇડ્રોજન માટે 1 થશે મિત્રો તો 1 નો સ્ક્વેર અને પહેલી કક્ષા માટે છે એટલે માત્ર અહીંયા 1 આવશે તો 1 નો સ્ક્વેર. તો E1 મિત્રો અહીંયા આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પહેલી કક્ષા માટે. તો પહેલી કક્ષાની ઊર્જા કેટલી થાય મિત્રો 13.6. E2 ની ગણતરી કરીએ આપણે બરાબર. E2 બરાબર તમારે જો લખવું હોય તો E2 બરાબર શું થશે -13.6 ગુણ્યા z એટલે તો એક જ આવશે 1 નો સ્ક્વેર છેદમાં. હવે અહીંયા તો n બરાબર 2 થઈ ગઈ છે બરાબર. તો n બરાબર 2 એટલે 2 નો સ્ક્વેર કેટલો થાય મિત્રો 4. તો આની તમે E2 ની જો ગણતરી કરશો તો પ્રેક્ટિકલ વેલ્યુ તમને ત્યાં મળશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ તમને બીજી કક્ષાની હાઇડ્રોજન માટે ઊર્જા મળશે. તો આવી રીતે તમે E3 E4 આવી રીતે ગણતરી કરી શકો. અને ટેક્સ્ટબુકમાં જે મિત્રો આપે છે તમને જૂલમાં આપે છે. જૂલમાં આ તમને કન્વર્ઝન તો ખબર જ હશે કે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેવી રીતે ફેરવી શકે. જો ના ખબર હોય તો તમે ગણી શકો છો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એના બરાબર કેટલા જૂલ થાય તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 ગુણ્યા 10 ની માઈનસ ઉપર તમારે લખવાનું છે 19 ઘાત જૂલ. આ તમે ટ્રાન્ઝિશન એક યાદ રાખજો કન્વર્ઝન છે તો દાખલામાં તમને કામ આવશે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ. અથવા તો ડાયરેક્ટ તમારે જો એને જૂલમાં ફેરવી દે તો તમને શોર્ટકટ આવે કે જે તમને ઇલેક્ટ્રોન વોલ્ટની વેલ્યુ આપેલી છે કોઈ પણ એને તમારે જૂલમાં ફેરવવા છે તો એને ડાયરેક્ટ તમારે એના ગુણ્યા ભાગા કરવાનું છે 6.242 એને ગુણ્યા 10 ની 18 ઘાત બરાબર 10 ની 18 ઘાત. આના વડે તમે ભાગાકાર કરશો તેનો ગુણ્યા 10 ની 18 ઘાત. તો ઇલેક્ટ્રોન વોલ્ટની જે પણ વેલ્યુ હોય તમારે જો તેને જૂલમાં ફેરવવી છે તો ઇલેક્ટ્રોન વોલ્ટની વેલ્યુને 6.242 ગુણ્યા 10 ની 18 ઘાત આના વડે તમે મલ્ટીપ્લાય કરશો અને તમને અહીંયા જવાબ મળશે એ શું હશે મિત્રો જૂલમાં. તમે અહીંયા કોઈ પણ માટે ગણતરી કરી શકો. અહીંયા તમને E1 માટે આપણે જૂલમાં આન્સર જોતો છે તો E1 બરાબર કેટલા છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આને જો આપણે જૂલમાં ફેરવવા હોય તો ભાગ્યા 6.242 ગુણ્યા 10 ની 18 ઘાત. તો
આનો જે જવાબ આવશે તમે ભાગાકાર કરશો 10 ની 18 ઘાત ઉપર જશે એટલે માઈનસ થશે અને આન્સર આવશે તમારો -2.18 -2.18 ગુણ્યા 10 ની -18 પણ હવે શેમાં આન્સર આવશે તમારો જૂલમાં આવશે બરાબર. તો આ રીતે તમે તેનું ટ્રાન્ઝિશન કરી શકો. તો આ વાત કરીએ આપણે ત્યારબાદ તમને v નું મૂલ્ય આપેલ છે તેની પણ એક વાત કરી લઈએ બરાબર. આ બધાના પોસ્ટુલેટ છે ખાસ. તો v તમને મળે કઈ રીતે મેળવી શકો? કોઈ પણ તમારી બે ઊર્જા છે તેની આવૃત્તિ v એટલે શું થશે? આવૃત્તિ બરાબર. તમને એવું કીધું છે કે માનો કે ઇલેક્ટ્રોન જે છે તે પેલી n બરાબર 1 માંથી ઉત્તેજિત થઈ અને n બરાબર 2 માં જાય છે અને ત્યાં રહી છે એટલે પાછું n બરાબર 2 માંથી 1 માં આવે છે. અહીંયાથી જે વિકિરણ સ્વરૂપે આવૃત્તિ ઉત્સર્જન કરે ν તેની વેલ્યુ શું હશે? તો કેટલી આવૃત્તિ વાળું વિકિરણ ત્યાં ઉત્સર્જિત કરશે તેના માટેનું તમને સૂત્ર આપેલ છે. તો એ સૂત્ર જુઓ તમને નવું લાગે થોડું પણ નવું નથી. આપણે ઊર્જાનું સૂત્ર મળી ગયા છે. h બરાબર શું હતું? h * ν. અહીંયાથી તમે ν નો જો કરતા બનાવો તો શું થાય? આવૃત્તિ બરાબર e ના છેદમાં h. પણ અહીંયા તમારે બે કક્ષકોની આવૃત્તિ જોવાની છે એટલા માટે તમારે e2 - e1 કરવું પડશે. અહીંયા શું તમારે લેવું પડશે? ડેલ્ટા e / h અથવા તો e2 ની એનર્જી e1 ની એનર્જી એના છેદમાં તમે h કરો તો આટલી જે આવૃત્તિ વાળું વિકિરણ તે ઉત્સર્જિત કરશે. જ્યારે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં પાછો આવશે ત્યારે આનો જે જવાબ આવે આટલી આવૃત્તિ વાળું વિકિરણ ત્યાં ઉત્સર્જિત કરશે. તો આ સામાન્ય વાત તમને ત્યાં આપેલી છે બરાબર. ત્યારબાદ તમને બીજી વાત કરેલી છે ઓહ્મ્સમાં કે હાઇડ્રોજન પરમાણુ માટે ઋણ ઇલેક્ટ્રોનની ઊર્જા શા માટે હોય બરાબર. અહીંયા તમે જુઓ છો કે આ જે કક્ષક છે એની ઊર્જા ઋણ છે e1 ની e2 ની e3 ની. તો આ ઋણ શા માટે હોય છે? અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ કોઈ પણ એક કેન્દ્ર છે. અહીંયા એની કક્ષકો છે બધી. તો પહેલી જે કક્ષા છે તેનું મૂલ્ય છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર. બીજી જે કક્ષા છે તેનું મૂલ્ય છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રીજી જે કક્ષા છે તમારી E3 એનું મૂલ્ય છે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે જુઓ છો કે જેમ r વધતી જાય બરાબર n વધતું જાય. અહીંયા n બરાબર 1 છે, n બરાબર 2 છે, આ n બરાબર 3 છે, આ n બરાબર 4 છે. ટૂંકમાં n ની સંખ્યા જેમ વધતી જાય છે એમ એના કેન્દ્રથી આ જે અંતર છે તે પણ વધતું જશે. એટલે કે r એ વધશે. જેમ n વધશે તેમ r વધશે અને જેમ r વધશે તેમ કેન્દ્રથી દૂર જશે. એટલા માટે ત્યાં જો તમે જેટલી નજીક જે છે ને n બરાબર 1 તેની ઊર્જા છે -13.6. તો થોડીક આગળ જાવ n બરાબર 2 તો -3.4 એટલે ઊર્જામાં વધારો થાય છે. તમે જુઓ આ માઈનસમાં છે 13.6 એના કરતા 3.4 મોટું હોય, એના કરતા -1.51 મોટું હોય, એના કરતા આગળ જાવ તો જેમ જેમ તમે n બરાબર આગળ જતા જાવ છો તેમ ઊર્જામાં વધારો થાય છે. અને એક કક્ષક છેલ્લે માનો કે એવી આવશે કે જ્યાં n બરાબર ઇન્ફિનિટી કહીએ આપણે તો આ વધારો થતો કેટલું થઈ ગયું છે? 0. જે એનર્જી જે છે તેનું મૂલ્ય થઈ ગયું છે 0. તો જ્યારે 0 એનર્જીનું મૂલ્ય થઈ જાય ત્યારે તમે એવું કહી શકો કે આ જે ઇલેક્ટ્રોન છે આ કક્ષાનો ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રના આકર્ષણમાં છે નહીં. એટલે હવે તે કેન્દ્ર પ્રત્યે આકર્ષિત છે નહીં અને તેને તમે બહાર ફ્રી છે એવું ગણી શકો બરાબર. કે આ ઇલેક્ટ્રોન તમે કેવો છે હવે ફ્રી થઈ ગયો છે કેન્દ્રના આકર્ષણથી એવું તમે ગણી શકો. ને એટલા જ માટે મિત્રો કોઈ પણ કક્ષામાંથી તમે આપણે આયનીકરણનો જો ખ્યાલ લઈએ, આયનીકરણ એટલે શું? આયનીકરણ એટલે કે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. તો તમે માનો કે n બરાબર 3 માંથી તમારે ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો એની ઊર્જા કેટલી છે? -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો દૂર કરવો છે તેની ઊર્જા તમારે 0 કરવી પડશે. તો આને જો તમે +1.51 ઇલેક્ટ્રોન
ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપશો તો આ 0 0 થઈ જશે. તો હવે આ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી બહાર જઈ શકશે. એટલા માટે આના જે મૂલ્યો જે છે તે ઋણ હોય છે કારણ કે કેન્દ્ર તેના તરફ આકર્ષાયેલું હોય છે. બરાબર? કેન્દ્ર તેને જકડીને રાખે છે. કેન્દ્રએ તેને ઉધાર આપેલું છે એવું કહી શકીએ આપણે, એટલે કે ઋણ છે. એટલે હવે ઉધાર આપેલું છે એટલે સમજી શકો કે n જ્યાં સુધી આટલી ઉર્જા પાછી નહીં આપી દે ને ત્યાં સુધી નીકળી શકશે નહીં. એટલે કે જે કક્ષાની ઉર્જા છે એટલી ઉર્જા સામે જો તેને મળે તો જ ત્યાંથી ઇલેક્ટ્રોન ફ્રી થઈ શકે. એટલા માટે તેની ઉર્જા માઈનસ ગણવામાં આવે છે. બરાબર? આટલી વાત કરી આપણે બોહર નમૂના વિશે. જે નેક્સ્ટ લેક્ચર છે આપણો તેમાં આપણે હવે હાઇડ્રોજનના કિસ્સામાં જેનો વર્ણપટ છે તેના વિશે માહિતી સરળતાથી મેળવી શકશું. આ બોહર નમૂનો છે મિત્રો, ખૂબ જ મહત્વનો. આના પરથી જેડબલઈ નીટ ઘણા બધા પ્રશ્નો આવે છે. તો સૂત્રો ખાસ યાદ રાખજો મિત્રો. E નું છે, આ સૂત્ર છે, R નું સૂત્ર છે, કઈ રીતે સૂત્રનો ઉપયોગ કરી શકો અને આ જે થિયરી આપણું છે. તો મહત્વનો પોઈન્ટ હતો. થોડોક વિડિયો કદાચ લાંબો થયો હશે પરંતુ આ જરૂરી હતો. બરાબર? આટલું સમજો તમે શાંતિથી. અને હોમવર્કમાં આજે જ આપણે બે વિડિયો તમારે એકસાથે આવશે, આ પહેલાનો અને આજનો. તો એ બે વિડિયોમાંથી જે તમે આપણે પોઈન્ટ લીધા છે તેની શોર્ટ નોટ બનાવવાની છે તમારે. બરાબર? કે પરમાણુનો બોહર નમૂનો એના વિશે તમારે શોર્ટ નોટ બનાવી અને તમારો જે અહીંયાનો થોડો WhatsApp નંબર છે જે 87 587 બરાબર અહીંયા લખીએ આપણે 87 587 ત્યાં આગળ છે 87 188 87 188 આ નંબર છે તમારી પાસે બધા પાસે. બરાબર? તો આ નંબર ઉપર તમારે હોમવર્ક WhatsApp કરવાનું છે. થેન્ક યુ.